જો મિત્રો આપણે C4 ચક્રને આપણે ખબર છે કે પેશી ભાગ લે છે, એક મધ્યપર્ણ પેશી ભાગ લે છે ને એક પુરુકંચુક, એટલે બે ભાગમાં આપણે વિભાજિત કર્યું છે અને જોશું કે મધ્યપર્ણ પેશીમાં શું થાય છે અને પુરુકંચુકમાં શું થાય છે. ફર્સ્ટ અલ્ટિમેટ C4 ચક્ર હોય કે C3 ચક્ર હોય, ગોલ શું છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝમાં અથવા તો કાર્બોદિતમાં ફેરવવાનું છે. ઓકે, મધ્યપર્ણ પેશીમાં પહેલી પ્રોસેસ થશે, વાતાવરણમાંનો CO2 PEP 3 કાર્બન ધરાવતો ફોસ્ફો ઇનોલ પાયરુવેટ સાથે જોડાશે અને બનાવશે ઓક્ઝેલો એસિટિક એસિડ. કેટલા કાર્બન ધરાવતા? 4. 4 કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડ બનાવશે. પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બન ધરાવતી હોવાથી આપણે શું કહીએ છીએ તો કે C4 ચક્ર. પણ આ બનવા માટે જવાબદાર કોણ? શું કામ PEP લીધું? રૂબિસ્કો કેમ અને RUBP કેમ નહીં? C3 ચક્રમાં તો RUBP સાથે વાત થઈ હતી. કારણ કે મધ્યપર્ણ પેશીમાં રૂબિસ્કો ગેરહાજર છે. આપણે હમણાં જ વાત કરી. જ્યારે પુલકંચુકમાં રૂબિસ્કો હાજર છે. તો CO2 ને પુલકંચુક સુધી લઈ જવું છે. સર ડાયરેક્ટલી પુલકંચુકમાં જે CO2 નો લઈ લે, આપણે અગાઉ વાત થઈ હતી હવા भी नहीं जा सकती है, તો સિમ્પલ પુલકંચુક જે કોષ પુલકંચુકની જે પેશી છે તે એટલા જોડાયેલા છે નજીકથી કે ઓક્સિજન પણ અંદર પસાર થઈ શકતો નથી, એટલે કે વાયુ ત્યાં નથી જઈ શકતો. એટલે CO2 ને બીજા ફોર્મમાં ત્યાં લઈ જવા પડે છે. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે જોડાવા માટે ઉત્સેચક હશે પેપ્કેઝ. કયો ઉત્સેચક હશે? પેપ્કેઝ. PPકેઝ એટલે કે ફોસ્ફો ઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ. અચ્છા, એ ઉત્સેચક ઓલરેડી આપણે ભણી ગયા છીએ. જ્યારે બીજો પાઠ ભણતા 12મો પાઠ ભણતા હતા ત્યારે આપણે વાત થઈ હતી કે પેપ્કેઝ અને રૂબિસ્કો બંનેને સક્રિય કરવા માટે Mg+2 ની જરૂર પડે. તો એક વખત આપણે રિમાઇન્ડ કરી લઈએ કે Mg+2 ની અહીંયા જરૂર પડે આને સક્રિય કરવા માટે. પણ એનો કોઈ રોલ નથી એટલે આપણે નથી લખતા. ઓકે, પહેલું સ્ટેપ શું થયું? ક્યાં થયું? મધ્યપર્ણ પેશીમાં. વાતાવરણમાંનો CO2 PEP સાથે જોડાઈને બનાવશે ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ. ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી બનશે મેલિક એસિડ. શું બનશે? મેલિક એસિડ. અહીંયા પણ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે આપણે ક્રેબ્સ ચક્ર ભણશું ત્યારે આમાં રિપીટ સ્ટેપ રિવર્સ સ્ટેપ આવશે આનું કે મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને. મેલિક એસિડ પાસે પણ 4 કાર્બન જ છે, પરંતુ મેલિકમાંથી ઓક્ઝેલો બને ત્યારે ડિહાઇડ્રોજનેશન થાય. તો ઓક્ઝેલો એસિટિકમાંથી મેલિક બને તો હાઇડ્રોજનેશન થવું જોઈએ અને હાઇડ્રોજનેશન માટે NADPH2 માંથી બનશે NADP અને 2H+ આમાં ઉમેરાય. 2H+ ઉમેરાય એટલે ઓક્ઝેલોમાંથી બને મેલિક એસિડ. ઓકે, આ પ્રોસેસ ક્યાં થતી હતી? મધ્યપર્ણ પેશીમાં. હવે ક્યાંથી આગળ? આ મેલિક એસિડ પસાર થઈ શકે છે અને મેલિક એસિડ હવે ક્યાં જશે તો કે પુલકંચુકમાં. ઓકે, મેલિક એસિડ આવી ગયું પુલકંચુકમાં. કેટલા કાર્બન સાથે? 4 કાર્બન સાથે. હવે મેલિક એસિડ નું શું થાય તો કે પહેલું કામ મેલિક એસિડ નું થાય ડીકાર્બોક્સિલેશન. ખાસ ધ્યાન રાખજો શું થશે? ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો તો આપણે એ પ્રક્રિયાને આપણે ડીકાર્બોક્સિલેશન કહી શકીએ. તો ડીકાર્બોક્સિલેશન થયું અને ડિહાઇડ્રોજનેશન એટલે 2H+ પણ દૂર થાય. તો ડિહાઇડ્રોજનેશન અને આ જે દૂર થયેલો 2H+ છે એ NADP દ્વારા સ્વીકારાય અને બનાવશે NADPH2. શું બનાવશે? NADPH2. ઓકે, તો મેલિક એસિડ પાસે 4 કાર્બન, ડીકાર્બોક્સિલેશન થયું, ડિહાઇડ્રોજનેશન થયું. રાઈટ, તમે અહીં લખી શકો ડીકાર્બોક્સિલેશન, અહીંયા ડિહાઇડ્રોજનેશન.
તો એક CO2 દૂર થયો તો 3 કાર્બન ધરાવતો પાયરુવિક એસિડ મળે. શું મળશે? પાયરુવેટ, કે જેની પાસે છે 3 કાર્બન. ઓકે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ મુક્ત થયેલો CO2 પાયરુવેટને ઘણી થોડીક વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈએ કે પાયરુવેટનું આપણે અત્યારે કામ નથી. CO2 કોની સાથે જોડાય? તો કે આ જે CO2 છે ને એને RuBP સાથે જોડાય. એટલે કે જે મુક્ત થયેલો CO2 ભલે રચના C4 હતી પણ ગ્લુકોઝ બનાવવા માટે ચક્ર તો C3 જ વપરાશે. એટલે કે C4 માં C3 ચક્ર તો આવશે. એટલે કે આ જે CO2 છે એ RuBP સાથે જોડાશે અને બનાવશે PGA. આપણે 6 કાર્બન ધરાવતી અસ્થાયી નિપજને કાઢી નાખીએ છીએ. ઓકે, તો આપણે ગ્લુકોઝ બનાવવો છે કેટલા CO2 જોઈએ? 6 CO2 જોઈએ. ઓકે, તો આપણે એક જ લીધું છે તો 6 CO2 ની ગણતરી કરીએ તો 6 CO2 તો 6 PEP, 6 CO2 6 PEP તો 6 ઓક્ઝેલોએસિટિક એસિડ, 6 ઓક્ઝેલોએસિટિક એસિડ તો 6 મેલિક એસિડ કહી શકાય. જો હું 6 મેલિક એસિડ લેતો હોય તો મારે અહીંયા 6 NADPH2 6 NADP તો એ જ 6 મેલિક એસિડ અહીંયા જતા રહે તો 6 મેલિક એસિડ તો 6 CO2 દૂર થાય, એક મેલિક એસિડ એક CO2 દૂર થતો તો અહીંયા ડીકાર્બોક્સિલેશન થાય તો 12H+ 6 NADP 6 NADPH2 થશે. તો 6 CO2 6 RuBP તો 12 PGA. અને આ 12 PGA માંથી આપણે શોર્ટકટમાં લખીએ છીએ એટલે આ સ્ટેપો ફરીથી નથી લખતા. 2 PGAL અને અહીંયા 10 PGAL 10 PGAL પાછું બનાવતા હતા 6 RuBP અને આ 2 PGAL બનાવતા હતા ગ્લુકોઝ. શોર્ટમાં લખવું છે તો એ CO2 ક્યાં જશે? C3 ચક્રમાં જશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો C3 ચક્ર તો C3 ચક્રમાં આપણને ખબર છે 18 ATP અને 12 NADPH2 ઉપયોગ થઈ ગયા. શેમાં? તો કે આ C3 ચક્રમાં. એ તો ત્યાં C3 માં એટલા જ થતા હતા તો સિમિલર થશે. આમ મુક્ત થયેલો જે CO2 છે એ RuBP સાથે જોડાય કોની હાજરીમાં? તો કે આપણને ખબર છે કે રૂબિસ્કો પ્રેઝન્ટ હતો. એટલે કે રૂબિસ્કો કોની હાજરીમાં? રૂબિસ્કોની હાજરીમાં. તો રૂબિસ્કો અહીંયા એનું કામ કરશે. ઓકે, હવે આગળ આ જે પાયરુવેટ છે એનું શું થશે? તો યાદ કરો ગ્લાયકોલિસિસ નું રિપીટ સ્ટેપ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી પાયરુવેટ બને તો પાયરુવેટ માંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને. ઓકે, તો આ પાયરુવેટ ક્યાં આવશે? મધ્યપર્ણમાં. ચાલો માની લો કે આ પાયરુવેટ મધ્યપર્ણ પેશીમાં આવી ગયું. હવે એ પાયરુવેટ માંથી બનવાનું છે PEP, મતલબ ફોસ્ફેટ ઉમેરવાનો છે. તો અહીંયા 6 મેલિક એસિડ હતા તો 6 પાયરુવેટ હોય અને 6 પાયરુવેટ ના અણુ હશે તો મારે ફોસ્ફેટ ઉમેરવાના છે. 6 PEP બનાવવા છે તો કેટલા ફોસ્ફેટ ઉમેરવા પડે? તરત જ આપણે બધા કહીશું સાહેબ 6 પાયરુવેટ છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનાવવું છે ભાઈ એક જ ફોસ્ફેટ છે તો આપણે 6 ફોસ્ફેટ ઉમેરવા પડે. પણ અહીંયા રોંગ આવશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 6 નહીં મારે 12 ફોસ્ફેટ ઉમેરવા પડે. એટલે 12 ATP માંથી 12 ADP બનશે. સમજાવો હમણાં શું કામ એને 12 ATP માંથી 12 ADP. અહીંયા જે એન્ઝાઇમ યુઝ થાય છે ને એ એન્ઝાઇમ છે PPDK. કયો એન્ઝાઇમ છે? PPDK, ફોસ્ફોપાયરોડાયકાઇનેઝ અથવા પાયરોફોસ્ફોડાયકાઇનેઝ. સમજો PPDK નું ફૂલ ફોર્મ શું છે? તો કે PPDK નું ફૂલ ફોર્મ છે ફોસ્ફોપાયરોડાયકાઇનેઝ. અચ્છા, આપણે એની યાર કાઈ લેવા દેવા નથી. પ્રોસેસ શું થાય છે એ સમજો. અહીંયા જે પ્રોસેસ થાય છે ને પાયરુવેટ માંથી PEP, ત્યારે બે પ્રોસેસ થાય છે જેને હું અહીંયા સમજાવું છું. આ એક્સ્ટ્રા પોઈન્ટમાં છે ખાસ ધ્યાન. ATP માંથી બને છે ADP અને ADP માંથી બને છે AMP. અચ્છા, ADP માંથી ATP બને એટલે એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ રિમૂવ છો. ADP માંથી AMP બને એટલે અગેન એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ રિમૂવ છો. આમ ટોટલ કેટલા ફોસ્ફેટ રિમૂવ થયા?
બે ફોસ્ફેટ રિમૂવ થયા, એટીપી માંથી એએમપી બને છે, પણ આપણું ટોટલ કેલ્ક્યુલેશન કોના બેઝ ઉપર આવે છે? તો કે એટીપી માંથી એડીપી ના બેઝ ઉપર આવે છે. તો હું એવું કહી શકું કે એટીપી માંથી એએમપી બનવા માટે બે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ની જરૂર પડી. દૂર થયા બે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. તો સિમિલર છે કે હું એક એટીપી માંથી એક એડીપી લઈશ તો એક જ ફોસ્ફેટ દૂર થશે. તો મારે બે ફોસ્ફેટ દૂર કરવા છે તો બે એટીપી વપરાય એવું કહી શકાય? કહી શકાય. સમજજો, હજી સમજજો ખાસ. એટીપી માંથી એડીપી તો કેટલા એટીપી વપરાણા? એક એટીપી માંથી એક એડીપી બને તો એક પીઆઈ દૂર થયો. એડીપી માંથી એએમપી બીજો પીઆઈ દૂર થયો. પણ અહીંયા આપણે બતાવીએ છીએ એટીપી માંથી એડીપી પ્રોસેસ થાય છે આ એટીપી માંથી એડીપી, એડીપી માંથી એએમપી પ્રોસેસ થાય છે. મતલબ બે પીઆઈ દૂર થાય છે અને બે ફોસ્ફેટ દૂર થાય છે. એને ઇક્વિવેલન્ટ ટુ 2 એટીપી કીધા. એટલે કે મારે એક એટીપી ને બદલે કેટલા લખવા પડે? 2. તો અહીંયા 6 પાયરુવેટ છે તો 6 માં 6 એટીપી ને બદલે લખવા પડે 12 એટીપી. આ મધ્યપર્ણ પેશીમાં કેટલા એટીપી ખર્ચાય? તો કે મધ્યપર્ણ પેશીની અંદર 12 એટીપી અને એક પણ NADPH2 નહીં. કેમ? તો કે અહીંયા 6 ઉપયોગમાં હતા, 6 મળતા હતા, તો આમ ટોટલ બેલેન્સ થઈ ગયું. તો 12 એટીપી, અહીંયા 18 એટીપી અને 12 NADPH2. તો આ રીતે ફરીથી આને આપણે C4 ચક્ર કહેશું. હવે આ ગ્લુકોઝ છે. હવે અહીંયા સમજો C4 ચક્ર શા માટે વધારે કાર્બોદિતનું નિર્માણ કરે કમ્પેર ટુ C3 ચક્ર? કારણ કે આપણે જ્યારે પછીની થિયરી જોશું પ્રકાશ શોષણ, તો પ્રકાશ શોષણની અંદર એક લિમિટેશન આવે છે કે ભાઈ C3 વનસ્પતિ છે એમાં RUBP પાસે ક્ષમતા છે ઓક્સિજન સાથે પણ જોડાવાની, રૂબિસ્કો પાસે ક્ષમતા. એટલે કે RUBP ને ઓક્સિજન સાથે જોડી દેશે આઈધર CO2 ની જગ્યાએ. તો ત્યાં પ્રકાશ શોષણ થઈ શકે, વાતાવરણનો CO2 ન આવે અને ઓક્સિજન સાથે જોડાવાનું, તો પોતાનો CO2 ખર્ચાય. જ્યારે એ C4 ચક્રમાં નથી થતું. શું કામ નથી થતું? કારણ કે રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડવાની ક્ષમતા તો ધરાવે છે, પરંતુ કુલકંચુકમાં ઓક્સિજન જઈ જ નથી શકતો. પ્લસ અહીંયા પાણીનું વિભાજન નથી થતું એટલે ઓક્સિજન એ ઉત્પન્ન નથી થતો. આ રીતે C4 ચક્રમાં વધારે કાર્બોદિતનું નિર્માણ થાય. હવે જો ક્વેશ્ચન પૂછાય કેલ્ક્યુલેશન બેઝ, તો સમજો એક કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે, એક CO2 ના સ્થાપન માટે 5 એટીપી. ત્યાં કેટલા એટીપી હતા? 3 એટીપી C3 ચક્રમાં. એક CO2 ના સ્થાપન માટે કેટલા NADPH2? તો કે 2 NADPH2. કારણ કે 12 જ વપરાય છે. તો 6 CO2 નું સ્થાપન કરવું છે તો 6 CO2 ના સ્થાપન માટે 30 એટીપી. 6 CO2 ના સ્થાપન માટે કેટલા એટીપી? 30, રાઈટ? અને 6 CO2 ના સ્થાપન માટે 12 NADPH2. આ કેલ્ક્યુલેશન યાદ રાખવાનું છે, પ્રશ્ન પૂછાય. એક ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા એટીપી વપરાય C4 માં? તો કે 30 એટીપી, 18 અહીંયા અને 12 એટીપી મધ્યપર્ણ પેશીમાં ખર્ચાય છે. અચ્છા, 18 ક્યાં ખર્ચાતા હતા? તો આપણને ખબર છે કે 12 ખર્ચાતા હતા ક્યાં? રિડક્શન તબક્કામાં અને 6 ખર્ચાતા હતા પુનઃનિર્માણ તબક્કામાં. એટલે આપણને ખબર છે કે અહીંયા 12 ખર્ચાતા હતા, 12 એટીપી, 12 NADPH2 ખર્ચાતા હતા અને 6 એટીપી. તો આ હતું આપણી પાસે C4 ચક્ર. ચાલો મિત્રો, તો અહીંયા સુધી આપણે આ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કેમ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. આના જેવું જ છે, કોઈ જ ફેરફાર નથી, પરંતુ કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે રાત્રિ દરમિયાન એના વાયુરંધ્ર ખુલ્લા હોય છે, દિવસે વાયુરંધ્ર બંધ હોય છે. એમાં કઈ રીતની પ્રોસેસ થાય છે એને સમજવાની છે અને પ્રકાશ શોષણ ભણવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું કેમ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ અને પ્રકાશ શોષણ. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટની YouTube ચેનલ સાથે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.